નમસ્કાર. જો ગુજરાતમાં શિક્ષક બનવાનું લક્ષ્ય હોય તો આ માહિતી ખાસ તમારા માટે છે. આજે આપણે ટીએટી માધ્યમિક 2026ની જે નવી જાહેરાત આવી છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું, સ્ટેપ બાય સ્ટેપ, જેથી તૈયારીને એક સાચી દિશા મળી શકે. ઘણા લોકોનું સપનું હોય છે ગુજરાતમાં શિક્ષક બનવાનું, તો બસ એ સપનાને હકીકતમાં બદલવાનો રોડ મેપ આજે આપણે અહીં જોવાના છીએ. એક પણ વિગત છૂટશે નહીં અને બધું જ એકદમ આસાનીથી સમજાઈ જશે. ઓકે, તો આ રહીએ ઓફિશિયલ જાહેરાત. હવે આવા સરકારી નોટિફિકેશન જોઈને ક્યારેક થોડું કન્ફ્યુઝન થાય ખરું ને? પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આને સાથે મળીને એકદમ સિમ્પલ બનાવી દઈશું. ચાલો જોઈએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ TATS 2026 છે શું. પછી કઈ તારીખો બહુ જ મહત્વની છે એના પર નજર કરીશું. એ પછી આવશે પરીક્ષાની પેટર્ન અને સિલેબસની વાત. અને છેલ્લે સૌથી અગત્યનું, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. TATS 2026 એકદમ બેઝિકથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ, આ TATS એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી આખરે છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો જો ગુજરાતની સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9 અને 10ના ટીચર બનવું હોય તો આ પરીક્ષા એ એન્ટ્રી ગેટ છે. આ પરીક્ષા પાસ કરવી એ પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. અને સારી વાત એ છે કે અહીં ઘણા બધા વિષયો માટે તક છે. તમે જુઓ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, એટલું જ નહીં, સંસ્કૃત, કમ્પ્યુટર, શારીરિક શિક્ષણ અને કૃષિ જેવા વિષયો પણ છે. અને હા, પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમમાં આપી શકાય છે. સારું, હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની, તારીખો. કઈ તારીખે શું કરવાનું છે એ ખાસ નોંધી લેજો. આ જુઓ, આ છે નોટિફિકેશનમાંથી લીધેલું ઓફિશિયલ ટાઈમટેબલ. હવે આમાં ઘણી બધી તારીખો અને વિગતો છે. કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગે, પણ ચિંતા નહીં, આપણે આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ઓકે, તો આ રહ્યું બધું એકદમ ક્લિયર. જો જાહેરાત બહાર પડી છે 12 ફેબ્રુઆરી 2026. ફોર્મ ભરવાનો સમયગાળો છે 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી. પછી પ્રિલિમ્સ એટલે કે પહેલી પરીક્ષા આવશે 29 એપ્રિલે અને મેઇન્સ પરીક્ષા લેવાશે 4 મે 2026ના રોજ. આ 4 તારીખો ખાસ યાદ રાખવાની છે. તારીખો તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે પરીક્ષામાં પૂછાશે શું? પરીક્ષાનું માળખું કેવું હશે? ચાલો એને બરાબર સમજી લઈએ. જુઓ, આ પરીક્ષાના 2 સ્ટેજ છે. પહેલું છે પ્રિલિમ્સ એટલે કે પ્રારંભિક પરીક્ષા. આ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે એટલે કે MCQ વાળી. અને બીજું સ્ટેજ છે મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષા, જે ડિસ્ક્રિપ્ટિવ હશે, મતલબ કે જેમાં લખીને જવાબ આપવાના. બંને પેપર 200 માર્ક્સના છે અને બંને માટે 3 કલાક એટલે કે 180 મિનિટ મળશે. હવે જે પહેલી પરીક્ષા છે પ્રિલિમ્સ, એના 200 માર્ક્સને 2 ભાગમાં વહેંચ્યા છે. 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સ તમારા પોતાના વિષયના. એટલે કે બંને પાર્ટનું વેટેજ એકદમ સરખું છે. કોઈને પણ ઓછું આંકી શકાય નહીં. અને હા, એક બહુ જ અગત્યની વાત, પ્રિલિમ્સ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. ધ્યાન રાખજો, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કટ થશે. એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબનો માર્ક જશે. તો જવાબ આપતી વખતે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે. પરીક્ષાની પેટર્ન તો સમજી લીધી, પણ હવે એમાં વાંચવાનું શું છે? ચાલો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ પર એક નજર કરીએ. તો પ્રિલિમ્સના પહેલા ભાગમાં એટલે કે જનરલ સ્ટડીઝમાં શું આવશે? એમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ તો ખરું જ, પણ સાથે સાથે રીઝનિંગ, એપ્ટિટ્યૂડ, એજ્યુકેશનલ સાયકોલોજી અને હા, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ ચકાસવામાં આવશે. ટૂંકમાં ઓલરાઉન્ડ તૈયારી કરવી પડશે. અને હવે વાત કરીએ તમારા પોતાના વિષયની. એનો સિલેબસ તો નોટિફિકેશનમાં ખૂબ જ ડિટેલમાં આપેલો છે. અહીં એક ઉદાહરણ જોઈ શકાય છે. સલાહ એ જ છે કે નોટિફિકેશનમાંથી પોતપોતાના વિષયનો સિલેબસ શોધીને એના એક ટોપિકને બરાબર તૈયાર કરવાનું શરૂ કરી દો. ચાલો હવે સૌથી છેલ્લો પણ સૌથી પ્રેક્ટિકલ ટોપિક. આ બધું જાણી લીધા પછી ફોર્મ કેવી રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. સૌથી પહેલાં તો ફીની વાત કરી લઈએ.
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹500 અને જે અનામત કેટેગરીમાં આવે છે એમના માટે ફી ₹400 રાખવામાં આવી છે. અને આ ખાસ યાદ રાખજો, ફોર્મ ભરવા માટે માત્ર ને માત્ર એક જ ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. ભૂલથી પણ કોઈ બીજી વેબસાઇટ પર અરજી કરતા નહીં. હવે પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા ઓજિયાસની વેબસાઇટ ખોલો અને અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો. પછી તમારી બધી ડિટેલ સાથે એપ્લિકેશન ફોર્મ ભરી દો. ત્રીજા સ્ટેપમાં તમારો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. ચોથું, બધું બરાબર ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરો. એટલે એક કન્ફર્મેશન નંબર મળશે, એ સાચવીને રાખજો. અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દો એટલે તમારી અરજીની પ્રોસેસ પૂરી. તો જતા પહેલા એક ફાઇનલ ચેકલિસ્ટ. સૌથી પહેલા તમારી લાયકાત ચેક કરી લો. પછી બધી ઇમ્પોર્ટન્ટ તારીખો કેલેન્ડરમાં નોંધી લો. પરીક્ષાની પેટર્ન અને તમારા વિષયનો સિલેબસ બરાબર સમજી લો. અને સૌથી અગત્યનું, 27 ફેબ્રુઆરી 2026 આ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી દેજો. બસ, તો હવે શિક્ષક બનવાની તમારી સફર અહીંથી જ શરૂ થાય છે. તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શું તમે તૈયાર છો?